થોડા દિવસો પહેલા જ અમદાવાદમાંથી એટીએસે ડ્રગ્સ ઝડપ્યા બાદ આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો। ગુજરાત એટીએસે ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લાના એક ગામમાં ખેતરમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી। યુપીના રામનગર ગામની સીમમાં આવેલા મરઘા ફાર્મની આડમાં ડ્રગ્સ બનાવવાની કામગીરી ચાલી રહી હતી, જ્યાં દરોડા પાડી 6 કિલો મેફેડ્રોન, 50 કિલો લિક્વિડ મેફેડ્રોન, 88 કિલો અન્ય કેમિકલ તેમજ 200 કિલો રો મટીરિયલ અને કેમિકલ કબજે કરવામાં આવ્યું છે। એટીએસ દ્વારા ફેક્ટરીમાંથી કપિલદેવ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજની ધરપકડ કરી છે। એટીએસની તપાસમાં બંને આરોપીઓની તપાસ દરમિયાન એટીએસને સોહિલ ઉર્ફે ભૂરાને 300 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પંકજ અને કપિલ નામના વ્યક્તિ પાસેથી લીધા હોવાનો ખુલાસો થયો હતો, જેથી એટીએસ દ્વારા પંકજ અને કપિલની તપાસ હાથ ધરાઈ છે। મુજબ જે પ્રાઇમરી તપાસ જે થઈ છે એમાં મુજબ એ લોકોએ લગભગ લાસ્ટ 3-4 મહિનાથી ત્યાં કાર્યવાહી કરતા હતા। સપ્લાયનો જે ચેનલ છે, હું આપને કીધું કે આ લોકોનો ચેનલ બહુ એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન્સ ઉપર ચાલતો હોય છે, તો આપણને એક છેડો અહીંયા મળી આવેલો, જેના આધારે આપણે એક નાના 4.6 ગ્રામના કેસથી એટલે એવી ક્લેન્ડરસ્ટાઇન લેબોરેટરી સુધી પહોંચી શક્યા। હવે આના ફોન્સ વગેરેનો એનાલિસિસ કરીને બીજો આનો જે ચેનલ છે, જે જગ્યાથી પ્રોક્યોર કરતા હતા રો મટીરિયલ અને જે જગ્યા પર સેલ કરતા હતા, એ બધું બહાર કાઢીશું અને 12 દિવસના રિમાન્ડમાં અમે આગળ